વેલકમ બેક। આગળ વાત કરીએ સમાચારોમાં। સુરતથી ખબર છે, સિવિલ હોસ્પિટલની છતમાંથી પાણી ટપકવાની સમસ્યા છે। વરસાદમાં છતમાંથી પાણી પડતા દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સિવિલ હોસ્પિટલના સર્જરી વોર્ડમાં પાણી ટપકી રહ્યું છે। દર્દીઓની સાથે સાથે હોસ્પિટલના સ્ટાફને પણ સમસ્યા થઈ રહી છે। તમે જુઓ આ દ્રશ્યો હોસ્પિટલમાં, જ્યાં લોકો સારવાર માટે જતા હોય છે ત્યાં જ આ પ્રકારની ઘટના। ત્યાં સારવારની ચિંતા કર્યા વગર દર્દીઓને આ પ્રકારની ચિંતા કરવાની ફરજ પડે છે કે હોસ્પિટલમાં છતમાંથી પાણી પડે છે। લોકો ડરે છે કે ક્યારે વરસાદ પડશે અને હોસ્પિટલમાં છતમાંથી પાણી પડશે તો સારવાર કઈ રીતે કરી શકાશે। સિવિલ હોસ્પિટલની આ ઘટના છે। મોટી મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે હોસ્પિટલ પાછળ, આરોગ્ય પાછળ ઘણો બધો ખર્ચ કરવામાં આવે છે, છતાં પણ આ દ્રશ્યો સુરતની સિવિલમાં સામે આવ્યા। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ટપકી રહ્યું છે। હાલ સીધા તમને દ્રશ્ય બતાવીશ કે આ સિવિલ હોસ્પિટલનો F4 રોડ છે, જે સર્જરી રોડ કહેવામાં આવે છે, ત્યાંથી આ રીતના જર્જરિત બિલ્ડિંગ હોવાથી વરસાદી પાણી ટપકી રહ્યું છે। સીધું પાણી જે રીતના નીચે ટપકતા અહીં જે રીતના વોર્ડની બહાર સમગ્ર જે રીતના જે છે ભીણા થઈ ગયા છે ને દર્દી સહિત અહીંના કર્મચારીઓને હાલાકી પડી રહી છે। સીધા તમને હું વોર્ડના દ્રશ્ય પણ બતાવીશ, કારણ નવી સિવિલ હોસ્પિટલ જે છે છેલ્લા કેટલાક સમયથી અને તોડી પાડવાની જે છે કામગીરી પણ કરવામાં આવાના આ રીતના બેઠકો થતી હતી, પરંતુ હજુ સુધી કોઈ રીતના યોગ્ય કાર્યવાહી નહીં થઈ ને વોર્ડની અંદર આ રીતના વરસાદી પાણી ટપકી રહ્યું છે। ને થોડા દિવસ પહેલા જ વોર્ડમાંથી સીલિંગના પોપડા પડી હતા, એક દર્દીને ઈજા પણ પહોંચી હતી, પરંતુ તેમ છતાં તંત્ર દ્વારા કોઈ હજુ સુધી કાર્યવાહી કરવામાં નથી આવી। આ રીતના જર્જરિત બિલ્ડિંગની અંદર દર્દીઓ જે છે સારવાર લઈ રહ્યા છે, ક્યાંક જીવના જોખમે। હાલ તમે દ્રશ્યમાં જોઈ શકો છો, આ જે વોર્ડ છે વોર્ડના સીલિંગમાંથી આ રીતના પાણી ટપકી રહ્યું છે। સીધા તમે જોઈ શકો છો વોર્ડની અંદર જ આ જે રીતના પાણીનો ટપકતા પાણીનો સંગ્રહ કરવા માટે પાણીની ડોલ પણ મૂકવામાં આવી છે, જે રીતના પાણી બેજે છે, જે અહીંયા પાણીનું જે છે એકત્રિત થઈ રહ્યું છે, સીધા તમે જોઈ શકો છો। પરંતુ વોર્ડની બાજુમાં તમે જોશો કે આ રીતના પાણી છે, વરસાદી પાણી જે રીતના જે છે આ રીતના ભરાઈ ગયા છે। દર્દી છે સારવાર માટે આવ્યા છે, કોઈ દર્દીથી ચાલી શકાય તેમ નથી, પરંતુ જો કોઈ દર્દી અહીંયાથી પસાર થાય અને લપસી જાય તો મોટી ઘટના બની શકે છે। હાલ તમે જોઈ શકો છો કે વોર્ડની અંદર આ રીતના દ્રશ્ય જે છે અહીંયા જોવા મળી રહ્યા છે અને પાણી જે છે આ રીતના ટપકી રહ્યું છે। इजाग्रस्त दर्दियों છે એમના માથા પર પાણી પડી શકે છે। मासी, पानी है वहाँ से ऊपर टपक रहा है, किस तरह से स्थिति है? हाँ, बहुत पानी। हाँ, पानी गिर रहा है, सब भीग रहा है, सब जमीन पूरी आना जाना पूरा किचिर पिचिर हुआ है। हाँ, परेशानी होती है अगर गिरने का भय होता है? हाँ, बच्चे लोग गिर सकते हैं, बच्चे लोग गिर सकते हैं, सर और फूट सकता है। तकलीफ भी हो सकती है सबको। कितने समय से गिर रहा है? ये जब से बारिश हो रहा भी गिर रहा। બિલકુલથી વરસાદ જે રીતના વરસી રહ્યો છે ત્યારથી આ રીતના આ બિલ્ડિંગમાંથી જે છે પાણી જે છે ટપકી રહ્યું છે। હાલ આ ટપકતા પાણીથી જે છે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। સીધા દ્રશ્ય જે છે આ રીતના જોવા મળી રહ્યા છે, કારણ સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા જો બિલ્ડિંગ ખાલી ન કરવામાં આવ્યું હોય, પરંતુ ચોમાસું આવે તે પહેલાં અને યોગ્ય દિશામાં કામગીરી કરવાની જરૂર હતી, પરંતુ કામગીરી ન કરવાના કારણે હાલ આ રીતના જે છે પાણી અહીંયા વરસી રહ્યું છે અને હોસ્પિટલના કર્મચારીઓ છે તે પણ અહીં જે રીતના કામ કરતા હોય છે, પરંતુ આ ટપકતા પાણીમાં જ કામ કરવાની જે છે તેમને નોબત પડી રહી છે। કર્મચારી જે છે અહીં તમામ અહીંયા જે રીતના કામે પણ લાગ્યા છે ને દર્દીઓને ક્યાંક અહીંયા ભય છે। આ બિલ્ડિંગના અલગ અલગ જે રીતના વિભાગ છે ત્યાં પાણીની જે છે જોવા મળી રહ્યું છે। સિસ્ટર, વોર્ડમાં પાણી ટપકી રહ્યું છે, કઈ બોલતા? સિસ્ટર, તમે ઇન્ચાર્જ, તમે સ્ટાફ, પણ જે આંખે જે તમને આ નજરે દેખાઈ રહ્યું છે એ તો કહી શકો ને? એના વિશે લખાણ કરી દીધેલું છે અમે, એ હવે અમારા ઇન્ચાર્જ સિસ્ટર છે, બરોબર, પણ અમે એના વિશે વધારે તમને ના કહી શકીએ। અમારે મેં કહેવા માંગુ છું કે વોર્ડમાં જે રીતના પાણી ટપકી રહ્યું છે, ભીણું થઈ ગયું છે, દર્દીઓ હેરાન થઈ રહ્યા છે, એટલું તો દેખાઈ રહ્યું છે ને તમને? હા હા, અમે લખાણ કરી દીધું છે આગળ, ઇન્ચાર્જ સિસ્ટરે લખાણ કરેલું છે, એ ઇન્ચાર્જ સિસ્ટરે લખાણ કરેલું છે, અમે સ્ટાફ સિસ્ટર કહેવાઈએ, એટલે લખાણમાં એમને જ ખબર હોય શું લખેલું હોય, એમ કે પાણી ટપકે છે એ વિશે લખાણ કરેલું છે એમને। પાણીની ડોલ બી મૂકવામાં આવી છે, ડોલ ભરાઈ જાય છે અને દર્દીઓ બી હેરાન થાય, ભીનું થઈ ગયું છે। તમને भी तकलीफ पड़ती है ऐसे काम करता? એના વિશે અમે વધારે વાત નહીં। બિલકુલ સરકારી કર્મચારી છે એના વિશે વધુ બોલી શકે તેમ નથી, પરંતુ ઇન્ચાર્જ જે સિસ્ટર છે તેમણે તંત્રને લેખિતમાં રજૂઆત પણ કરી છે કે સર્જરી વોર્ડ છે ત્યાં વરસાદી પાણી ટપકી રહ્યું છે, તેના કારણે ભીણું થઈ ગયું છે આખો વોર્ડ અને દર્દીઓ પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। પરંતુ તંત્રને અધિકારીઓને લાગતા વખતે અધિકારીઓને રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ પણ દિશામાં કામગીરી નહીં કરવામાં આવી ને દર્દીઓ આ છતમાંથી ટપકતા વરસાદી પાણીથી પરેશાન થઈ રહ્યા છે। કેમેરામેન વિજય પૈસાની સાથે પ્રશાંત ડિવરે, જે મીડિયા, સુરત।